ટ્રેનમાં અપડાઉન કરતા એટલે છે ત્યાં ટર્મિનસ થી હાલીને વિદ્યાનગર આવતા ને ભણીને પાછા હાલીને ટર્મિનસ વહી જતા. વર્ષો સુધી એમના હાલવાનું રહ્યું. કઈ પૈસા એ હોવા જોઈએ ને. વિટકોસમાં એ વખતે કઈક 5 રૂપિયા 3 રૂપિયા ભાડું હતું. એટલે અહીંથી 112 નંબરની વિટકોસ આવે શામળદાસના ઓલા ગેટે ઉતારે, ઓલી બાજુ વાઘાવાડી રોડ ઉપર. મારે આજે સમાજના લોકો સમક્ષ, ગુજરાતના લોકો સમક્ષ એ વાત મૂકવી છે કે આજકાલ જે કઈ ઘટનાઓ બની રહી છે ગુજરાતમાં, સમાજમાં, એનો રસ્તો શું? એ ઘટના કેવી રીતે અટકાશે? ઘનશ્યામભાઈએ જયારે વાત કરી ત્યારે એક ડિસ્ક્લેમર આપ્યું, એટલે કે ચેતવણી. ફિલ્મ ચાલુ થાય એની પહેલા ચેતવણી આવે કે આ ફિલ્મના તમામ પાત્રો જે કાલ્પનિક છે, તમને લાગુ પડતા હોય તો માથે ચડાવી લેવું નહીં. એમ મેં અનેક વખત એવું જોયું છે કે સમાજનો કાર્યક્રમ હોય એમાં 10 વખત તો એન્કર ને વક્તા ચેતવણી આપે કે આ કઈ રાજકીય નથી હો, આ કઈ રાજકીય નથી હો, આ કઈ રાજકીય નથી. કોઈએ કઈ આ બધું બિન રાજકીય છે, આ સમાજનું. પણ હું કામ ચેતવણી આપવી પડે છે? સમાજ વગર રાજનીતિ નથી, રાજનીતિ વગર સમાજ નથી. સમાજની રાજનીતિ સિક્કાની 2 બાજુ છે, 2 એકાબીજા વગર હાલે એમ જ નથી. તો જે સમાજનું મંચ છે ત્યાંથી ફરજિયાત રાજનીતિની વાત થવી જોઈએ, કેમ કે સમાજનું ભલું રાજનીતિમાંથી થવાનું છે. અને રાજનીતિના મંચ ઉપરથી ફરજિયાત સમાજની જ વાત થવી જોઈએ. ન્યા આડી ઓળી બીજી વાત ન થવી જોઈએ. આપણું દુર્ભાગ્ય એ છે કે સમાજના મંચ ઉપર આપણે ચેતવણી મૂકેલી છે, ડિસ્ક્લેમર, કે ભાઈ અહીંયા કોઈ રાજકારણની વાતો ન કરવી. અહીંયા નહીં કરવી તો ક્યાં જંગલમાં જઈને કરશું? ભાઈ છોકરાના ભણતરની વાત અહીંયા નહીં કરીએ, દવાખાનાની વાત અહીંયા નહીં કરીએ, પોલીસ આપણી એફઆઈઆર નથી લખતી એ વાત અહીંયા નહીં કરીએ, તો ક્યાં જઈને કરવાની? અને રાજકારણનું મંચ હોય તેથી સમાજની વાત, ને સમાજના મંચમાં રાજકારણની વાત જે દિવસથી થવા લાગશે ને તેથી પ્રશ્નો આપણા ઘટી જાય. અત્યારે શું થાય છે? રાજકારણીયા તમને ધર્મનો ઉપદેશ આપે છે, સમાજના મંચ ઉપર બીજી વાતો આવે છે. એટલે હું તમારા દીકરા તરીકે, તમારા નાના ભાઈ તરીકે તમને વિનંતી કરવા માટે આજે આવ્યો છું કે આપણે બધાએ આપણા આત્માને જગાડવાની જરૂર છે. અને આત્મા શું કામ જગાડવાની? તમે વિચાર કરો કે તમે એક વ્યક્તિને મત આપો એટલે એ માણસ મંત્રી બને. દાખલા તરીકે શિક્ષણ મંત્રી બને કે આરોગ્ય મંત્રી બને. તમે મત આપો, એ માણસ શિક્ષણ મંત્રી બને. એ જ શિક્ષણ મંત્રીને તમે કરોડો રૂપિયાનો ટેક્સ આપો. એ જ ટેક્સના પૈસાથી શિક્ષણ મંત્રીએ સરકારી શાળા ખોલવાની હોય. એ સરકારી શાળામાં તમારું બાળક સારી રીતે ભણી શકે એની વ્યવસ્થા તમારા મતથી બનેલા શિક્ષણ મંત્રીએ કરવાની હોય. આજ શું છે કે તમે જેને મત આપો એ શિક્ષણ મંત્રી બને અને શિક્ષણ મંત્રી સરકારી શાળાઓ બરબાદ કરી નાખે, પોતાની પ્રાઇવેટ શાળાઓના થપ્પા મારી દે, ચારો તરફ એની માલિકીની શાળા બની જાય. પછી તમારે એના બા બાપુજીના નામવાળી શાળામાં છોકરા ભણાવવાના, કરોડો રૂપિયાની ફી દેવાની, ટેક્સ અલગ, ફી અલગ, ને તોય મત એને દેવાનો. 3 બાજુનું નુકસાન સહન કરીએ છીએ આપણે. તમે મને મંત્રી એટલે બનાવ્યો છે કે હું તમારા છોકરાને મફત ભણાવી શકું. એના બદલે મેં મારા બાપાના નામની શાળાઓ ખોલી. ન્યા એડમિશન લેવું હોય તો પૈસા દેવાના. આપણને કેમ આત્મા નથી જાગતો? આ તો ખોટું છે ભાઈ. શિક્ષણ મંત્રી એટલે બનાવ્યો છે કે તું સરકારી શાળા બનાવી, એટલે નહીં કે તમારા પોતાની પ્રાઇવેટ શાળાઓ ખોલીને વેપાર ચાલુ કરી દો. આરોગ્ય મંત્રી બનાવો એ પોતાના દવાખાના ખોલી નાખે, શિક્ષણ મંત્રી પોતાના શાળા ખોલી નાખે, ખાણ ખનીજ મંત્રી પોતાની લીજું લઈ લે. અને આપણે એવો આગ્રહ રાખીએ કે સમાજના પ્લેટફોર્મ પરથી રાજનીતિની વાત ન થવી જોઈએ. તો દોસ્તો યાદ રાખજો કે જીવનમાં ક્યારેય આપણું ભલું નહીં થાય, ભગવાને આપણું સારું નહીં કરીએ કે જો આપણે સાચી વાત સ્ટેજ ઉપરથી નહીં કરીએ. આપણા સ્ટેજ ઉપરથી આપણી વાત નહીં થાય તો ક્યાં થાય? અને એટલે હું તમને બધાને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણા જેટલા છોકરા છે, હાવ નાના છોકરાથી લઈને જેને ચોપડા આપ્યા એ છોકરાથી લઈને થોડાક મોટા છોકરાથી લઈને, ભાઈ આગળ આવો, હિંમત કરો, નવા વિચારને સ્વીકારો. હું જે દિવસે સરકારી નોકરી મૂકીને રાજકારણના રવાડે ચડ્યો તેથી મને કોઈ શાબાશી નહોતા આપી. મારા ભાઈએ એમ કીધું કે આ ક્યાં ધંધે ચડ્યો? સમાજ એમ કે, કુટુંબ એમ કે, ત્યારે તો મારા લગ્ન નહોતા થયા, આને કોઈ છોડી ગઈ છે, ઈ ધંધો આવે, બધું જ આવ્યું. પણ એ બધી જ વસ્તુ જીરવી ગયા, સહન કરી ગયા, તો આજ તમે મને કેવડો મોટો હાર પહેરાવ્યો. 10 જણાએ તો પકડવો પડે એવો હાર પહેરાવ્યો. તો મારી જુવાનોની એ વિનંતી છે કે કેમ કઈ ગભરાવશો, કેમ ડરો છો?
કેમ ચિંતા કરો છો? મા બાપને કેમ એમ લાગે છે કે તમારા છોકરા રાજકારણમાં ન જવા જોઈએ? કેમ? છોકરા છાના રાજકારણીઓના પાપે દારૂ અને ડ્રગ્સ વેચાય, ઈ દારૂ ને ડ્રગ્સ છાના કોને છોકરા લઈ લે તો કોઈને વાંધો નથી, પણ છોરા ધાર છોકરો નેતા બનવા નીકળે તો કેમ આપણને વાંધો છે? આપણે તો વટથી કહેવું જોઈએ કે મારો છોકરો નેતા બનશે. કેમ નહીં બને? આપણે હું વેઠ ઉતારવાની છે? આપણા છોકરાને શું મજૂરીઓ કરવાની છે? નેતાના છોકરા નેતા બને, અધિકારીના છોકરા નેતા બને, ગુંડાઓના છોકરાઓ નેતા બને, મોટા મોટા ઉદ્યોગપતિઓના છોકરા નેતા બને, અને આપણા છોકરાએ શું કરવાનું? ખાલી જોયા કરવાનું. હું આપણા બધા છોકરાને કહેવા આવ્યો છું, ક્યાં સુધી આવું જોયા કરશો? ક્યારેક આવો આગળ એક પગલું ભરો, થોડી તકલીફ પડશે પણ આવશે, સારું થાય, ખૂબ સારું થાય. આજ આપણી પાસે 100 ફરિયાદો છે. આ આખા ભાવનગર જિલ્લામાં, હું તો અહીંનો છું એટલે આપણને વધારે ખબર હોય. અહીં મોટો થયો, અહીં રહ્યો, અહીં ભણ્યો, અહીં હીરા ભણ્યા, કે નહીં જેવી વાત હોય જેમાં આપણે સાચા હોઈએ, કે વ્યાજના નામે કોઈ માથાભારે ગુંડા બદમાશ આપણને હેરાન કરે છે. પોલીસ સ્ટેશન જઈએ તો પોલીસ આપણી ફરિયાદ લખવા તૈયાર નથી. પોલીસ માફિયાઓની તરફેણમાં કામ કરે. વ્યાજે જેણે રૂપિયા ફેરવ્યા હોય, કરોડો ઉઘરાવીને જમીનો લખાઈ લીધી હોય, એને પોલીસ વાળા વેવાઈની જેમ હાંચવે અને તમને હેરાન કરતા હોય છે. છતાંય આપણને એવું લાગતું નથી કે આપણે રાજકારણમાં જઈએ દમ બતાવીએ કે આપણાથી શું થઈ શકે એમ. 1000 લોકોના ટોળા લઈને જવું પડે છે આપણે, ત્યારે તો કોક આપણી ઉપર એહસાન કરતો હોય એમ એફઆઈઆર લખી આપે. અને ખોટી એફઆઈઆર, એક ધારાસભ્યનો ફોન જાય તો 50 ખોટી એફઆઈઆર લખાઈ જાય. ઘનશ્યામભાઈ ઉપર એક ખોટી એફઆઈઆર લખાઈ ગઈ. ઘનશ્યામભાઈ એસોસિએશનના અધ્યક્ષ છે. આપણા હીરાના ધંધાના વ્યવહાર પ્રમાણે ડાયમંડ એસોસિએશન મધ્યસ્થી કરે. કોઈ માણસ માનવ ઉઠી ગયા હોય તો બે હામી ચીઠીઓ બનાવે, નક્કી કરે કેટલા ટકા ચૂકવણું થાય. હવે એ તો વર્ષો જૂની પરંપરા છે, પણ ધારાસભ્યનો ફોન જાય એટલે એફઆઈઆર લખાઈ જાય. અમરેલીની અંદર એ ધારાસભ્યનો ફોન ગયો તો પોલીસે એક દીકરીનું સરઘસ કાઢી નાખ્યું. કઈ પૂછ્યા ગાંચા જોયા જાણ્યા વગર બસ ધારાસભ્યએ કીધું એટલે કાઢો સરઘસ, ધારાસભ્યએ કીધું તો પકડો ઘનશ્યામભાઈને, ધારાસભ્યએ કીધું તો પકડી લો. આ પરિસ્થિતિની વચ્ચેથી રસ્તો કાઢવો હોય તો કોકે તો આગળ આવવું પડશે, અને આપણે જ આગળ નહીં આવીએ તો કોણ આપણું ભલું કરી શકશે? એટલે મારે તમને યુવાનોને વળી વળીને એક જ વાતની વિનંતી કરવી છે કે આગળ આવો. આપણા પાસે ખોવા જેવું કાંઈ છે નહીં. મેં હિંમત કરી તો મારો ડર ખોવાઈ ગયો, મારી લાચારી ખોવાઈ ગઈ, મારી ચિંતા ખોવાઈ ગઈ, મારી મજબૂરી ખોવાઈ ગઈ, અને મળ્યું શું? હિંમત મળી, તાકાત મળી, રાજનીતિની શક્તિ મળી, વિસાવદરવાળાના આશીર્વાદથી હોદ્દોય મળી ગયો. મેં હિંમત ન કરી હોત તો હું સિસોટીઓ મારતો હોત. મારી હારે જે મારા ભાઈઓ હતા કોન્સ્ટેબલમાં, એ આજે સિસોટી મારે છે. બહુ તો હેડ કોન્સ્ટેબલ થઈ ગયા છે, બધા મારા ટચમાં છે. મેં હિંમત કરી તો મારું શું ગયું? મેં હિંમત ન કરી હોત તો મને શું મળ્યું હોત? હું યુવાનોને વિનંતી કરવા માંગુ છું કે આવો રાજકારણમાં આગેવાની લ્યો. તકલીફ તો નથી આગેવાની લીધી તોય ક્યાં ઓછી છે? રોડ ઉપર ખાડા છે, એની હેઠે પછી ગટરના ઠેકાણા નથી, ચોમાસે પાણી ભરાઈ જાય છે, ઢોર આડા પડે છે, પોલીસ એફઆઈઆર લખતી નથી, બુટલેગરો બેફામ થઈ ગયા છે, ગુંડાઓને વતાવ્યા ખાતા નથી, જમીનોના કબજા કરી જાય છે, વ્યાજવાળા કોઈનું માનતા નથી. તકલીફ એમે ક્યાં ઓછી છે? અહીંયા આવશો, 2-5 વર્ષ તકલીફ વેઠશો તો 5 વર્ષના અંતે કઈક કદાવર નેતા બનીને ઉભરી આવશો અને સમાજનું કઈક સારું કામ તમારા હાથે થઈ શકશે. પણ એ રસ્તો આપણે કેમ નથી પકડતા? અને જરૂરી એવું નથી કે બધા જ લોકો રાજકારણમાં આવે અને ગોપાલભાઈની જેમ ધારાસભ્ય બની જાય, એવું જરૂરી નથી. પણ રાજનીતિમાં બહુ શક્તિ છે, બહુ તાકાત છે. કેવી રીતે? કે તમે પાર્ટીમાં જોડાણા, અમારી જેવાની હારે જોડાણા, 5 વર્ષ કામ કર્યું તો તમારા મોબાઈલની અંદર 7-8 ધારાસભ્યોના નંબર સેવ હશે, 2-3 સેક્રેટરીના નંબર સેવ હશે, સામે એના મોબાઈલમાં તમારા નંબર સેવ હશે ને. એ બહુ મોટી તાકાત છે ભારત દેશની અંદર. હજારો લોકોના મોબાઈલમાં કોઈ સારા માણસનો નંબર સેવ નથી હોતો, કદાવર માણસનો. મેં એ દિવસો જોયા આપણા મોબાઈલમાં કોના નંબર સેવ હોય? સંજ્યાના, રમલાના, એવા બધા નંબર સેવ હોય. હાલ સંજ્યામાં આવો ખાવા, ધારાસભ્ય નંબર આપણા મોબાઈલમાં કેદી, અને સામે એના મોબાઈલમાં આપણો નંબર કેદી. બધા ધારાસભ્ય બની જાય તો જ સફળ થાય એવું નથી.
રાજનીતિની શક્તિ એ છે કે તમે એક ટીમનો હિસ્સો બનો. એ ટીમમાં જેટલા લોકો શક્તિશાળી હોય એ બધાની શક્તિ તમને મળતી હોય. ગોપાલભાઈ ધારાસભ્ય બને તો એની ટીમમાં 100 છોકરા કામ કરતા હોય, 100 ધારાસભ્ય જેવો પાવરફુલ કામ કરતા હોય છે. માટે મારી બધાને પહેલી વિનંતી એ છે કે આગળ આવો. આપણે જય સરદારનો નારો બહુ જોરથી બોલીએ છીએ. સરદારે તો આખા દેશને આઝાદ કરાવવાની આગેવાની લીધી. હવે આપણે આપણા ગામની આગેવાની લેવા માટે કેટલી બધી બીક લાગે છે. હું આગેવાની લઈશ તો અમારી ગ્રાન્ટો નહીં આવે, મારી ઉપર એફઆઈઆર થઈ જાય તો થઈ જાય એફઆઈઆર. ભાઈ મારી ઉપર 30 એફઆઈઆર થઈ, તેથી ધારાસભ્ય ગામે બનાવ્યો છે. અમારા ઉપર 30 એફઆઈઆર થઈ. મેં કોઈ દી પાછું પગલું નથી ભર્યું. મેં કોઈ દી એવી ચિંતા નથી કરી કે મારું શું થાય, જેલમાં જિંદગી વહી જાય કે બહાર રહીશ કે અંદર રહીશ કે ફાંસીએ ચડાવશે. જેનામાં જે શક્તિ હોય એ અમારી ઉપર લગાડી લે. છેલ્લે તો અમારી પોતાની શક્તિ ઉગી નીકળશે એવી શ્રદ્ધા સાથે અમે રાજકારણનું કામ કરતા ગયા. તો આજ અમારું આટલી સારી રીતે લોકો વાત સાંભળી રહ્યા છે. તમે બધા આટલી વિશાળ સંખ્યામાં આવ્યા છો. ખૂબ પ્રશ્નો છે સમાજની અંદર. એક નાનામાં નાનો માણસ કેમ જીવે છે એની વેદનાની વાત માઇકમાંથી શું કરવી. ઘરમાં હોય એટલા લોકોએ કામ કરવું પડે છે, મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે, તોય છેલ્લે છોકરાની ફી ભરવાના પૈસા વધતા નથી. અને કરોડો રૂપિયાની ફી ઉઘરાવ્યા પછી શાળા એવું તો હું ભણાવી દેશે આપણા છોકરાઓને. કોઈક માણસ માંદો પડે તો દવાખાનામાં કોઈ સુવિધા નથી. નહીં જઈ હમણાં હું રાજકોટ ગયો હતો. અમારા એક કાર્યકર્તા છે વિજયસિંહ જાડેજા, બહુ સક્ષમ, બહુ પાવરફુલ અને બહુ સજ્જન માણસ. એક દિવસે સિવિલ હોસ્પિટલમાં લાલિયાવાડી હાલે છે, લોકોને સુવિધા નથી મળતી. ઈ વાતની રજૂઆત કરવા માટે આરોગ્ય અધિકારીની કચેરીએ ગયા. પાર્કિંગમાં 4 વ્હીલ પાર્ક કરી, એમાંથી નીચે ઉતર્યા, તરત હાર્ટ એટેક આવ્યો એટલે નીચે પડી ગયા. હારે બીજા કાર્યકર્તા હતા. એમ્બ્યુલન્સ એના બાજુમાંથી, કેમ કે આરોગ્ય અધિકારી ઓફિસે ગયા હતા, ફટાફટ એમ્બ્યુલન્સમાં નાખીને એમને રાજકોટની સિવિલ હોસ્પિટલ લઈ ગયા. તો 45 મિનિટ સુધી એમને એક ઇન્જેક્શન ન મળ્યું. 70 રૂપિયાની કિંમતનું ઇન્જેક્શન. તરત જ 5 મિનિટમાં આરોગ્યની ઓફિસથી સિવિલમાં વયા ગયા. પણ સિવિલ હોસ્પિટલમાં 70 રૂપિયા વાળું ઇન્જેક્શન નહોતું એટલે એ ભાઈનો જીવ વયો ગયો. અને એક શક્તિશાળી માણસ અમારે ગુમાવવા પડ્યા. આજ વ્યવસ્થામાં તકલીફ છે, પણ આપણે કોઈ બોલવા તૈયાર નથી. આપણને બીક લાગે છે. અહીંયા સરપંચોને ઘણા આમંત્રણ આપ્યું હતું, ફોન આવી ગયા તો કે હવે બાપા સીતારામ. મારે કોઈની ટીકા નથી કરવી, પણ કેમ ડર લાગે છે? આપણું હું વયું જવાનું છે. અને ઈ જેમ કે એમ કર્યા કરો છો તો હું મળી ગયું. એવા ને એવા ખાડાવાળા રોડ, એવી ને એવી ગંદકી, એટલા બધા ગુંડા. આજથી 15-20 વર્ષ પહેલા ભાવનગરની રોનક હતી કુમુદવાડીમાં. એટલું ભરચક માણા મેળા જેવો માહોલ 12 માસ હોય. આજ ક્યાં ગયું? માણસ ખાલી થઈ ગયું. કેવો મોટો અલંગનો ધંધો હાલતો હતો, પેસ્ટિસાઇડ્સની કંપની હતી, સરસ મજાની કેવી વ્યવસ્થાઓ હતી ભણવાની. અહીંયા વિદ્યાનગરમાં સરકારી કોલેજો કેટલી, યુનિવર્સિટી, સાયન્સની કોલેજો. આજ બધું પ્રાઇવેટ થઈ ગયું અને ગુંડાઓના કંટ્રોલમાં આખું ભાવનગર આવી ગયું. કોર્પોરેશનની અંદર હાવ નમાલા માણસોના નેતાઓને આમ પ્યાદાની જેમ બેહાડી દીધા છે. બેહો આ ખુરશીમાં, ફોટો આવે તમારો હારો. અને છતાં આપણે આ બધું જ જોયા કરીએ. અને છેલ્લે તોય પાછું એમ કહેવાનું કે અહીંયા ક્યાંય રાજકારણની વાત ન કરતા, તો દુઃખી થાવ. અહીંયા ન કરતો બીજે અમારે તો શું કેવું? કોઈ વસ્તુમાં ઠેકાણા નહીં. ગુંડાઓના કંટ્રોલમાં છાસવારે કેટલા તો ખૂન થઈ ગયા ભાવનગરમાં. મિત્રો, હું તમને વિનંતી કરવા આવ્યો છું, તમારો આત્મા જગાડો. મારા માટે નહીં, અમારી પાર્ટી માટે નહીં, તમારા પોતાના માટે વિચારો કે જે કંઈ થાય છે એ વ્યાજબી છે, યોગ્ય છે કે અયોગ્ય છે. શું તમે આવા જીવનને લાયક છો કે આના કરતા 1000 ગણું સારું જીવનને લાયક માણસો આપણે છે? આપણા બધાના કેટલાય છોકરાઓ વિદેશમાં રહે છે. વિદેશમાં સારો રોડ બની શકે તો આ દેશમાં કેમ ન બને? વિદેશે આ પૃથ્વી ગ્રહમાં છે, આ દેશે પૃથ્વી ગ્રહમાં છે. અહીંના જથ્થાબંધ નેતાઓ વિદેશમાં આટા મારીને આવે છે. દોસ્તો, આપણે આપણો આત્મા જગાડવો પડશે. નાનામાં નાની વાત માટે આપણી પાસે લાચારી કરાવવામાં આવે છે. એક દીકરો આપણા દેશમાં ભગવાન મોકલે, સંતાન મોકલે, એનો જન્મ થાય, એના જન્મની નોંધણી કરાવવા, જન્મ તારીખનો દાખલો લેવા માટે રૂપિયા આપવા પડે છે. કે અમારે અહીંયા સુરેશ જન્મો છે, એનો દાખલો લાવી લે 1000 રૂપિયા.
સુરેશ મોકલ્યો ભગવાને, આવ્યો આપણા ઘરે, પૈસા એને દેવાના. કેવડો શરમનો વિષય. આ હું સાચું બોલું છું ખોટું બોલું છું? પહેલી લાઈનના 5 જણાએ સાચું કીધું, એમાં ખૂબ ખૂબ આભાર. વાત સાચી છે કે ખોટી? આ દેશમાં એક બાળક જન્મે, એનું નામ નોંધાવાના, રૂપિયા દેવાના, લાઈનમાં ઉભું રહેવાનું, ભાઈ સાહેબ બાપા પ્લીઝ આ ડોક્યુમેન્ટ ઘટે છે, ઓલું ઘટે છે, એને કોણ કે તારામાં અકલ ઘટે છે? તો આ ખોટો અહીંયા બેસી ગયો છે. અને એવી રીતે તો બાપા ગુજરી જાય તો એના મરણનો દાખલો લેવામાં આટલા ધક્કા કરવાના, આ નથી, ઓલું નથી, પેલું નથી. એને કહેવું પડે કે હવે મારો બાપો જ નથી, હવે બીજું શું હોય તો લાઈવ દાખલો, એટલે ફાઇલમાં મૂકું, વાત થાય પૂરી. કઈ હદની વ્યવસ્થા. અને છતાંય આપણને જરાય એવું નથી લાગતું કે આટલું બધું ખોટું થઈ રહ્યું છે. વિચારવું પડશે, આત્મા ઠંડોળવો પડશે, મનને પૂછો કે આ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે. કોઈ પૂછતું નથી, બધું રેડ હાલે છે. જેમ હાલતું એમ ભલે હાલતું. હું તમારા આત્મા જગાડવા માટે તમારા દીકરા તરીકે અહીંયા આવ્યો છું કે વિસાવદરની જનતાએ કેવડો મોટો ક્રાંતિકારી નિર્ણય લીધો. આખી સત્તા મારી સામે પડી. હું છું? હું તો હીરા ગણતા ગણતા રાજકારણમાં આવેલો નાનો એવો બાળક છું, નાનો એવો છોકરો છું. મારી કોઈ રાજકીય હેસિયત નથી. મારા ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય નથી બન્યો. અમે કોઈ રાજકારણીયા નથી જોયા. કોઈ ધારાસભ્યને પડખે બેહીને કોઈ અમારો ફોટો નથી પડાયો. કોઈ કઈ નહોતું જોયું. હાવ સામાન્ય ઘર પરિવારમાંથી આવતા હતા. અંદરથી એવી પીડા થઈ કે આટલું ખોટું હાલે છે, કોઈ બોલતું કાં નથી. મને એમ થયું કોઈ બોલે ન બોલે, ભાઈ હું તો બોલીશ, અમારું કોઈ સાંભળે ન સાંભળે, મને બોલીશ ખરો. અને જેથી એમ બોલવાની શરૂઆત કરી તેથી ઘણા અમને એમ કીધું. અને અત્યારે સમાજમાં, બધા સમાજમાં અંદરોઅંદરી વાત હશે. આપણે આપણા છોકરાઓને દુકાને બેઠા હોય ત્યાં એવી વાતો કરી, ભાઈ હામાં પાણીએ ન હલાયું, કહેતું રહેવાય. હોય છે જ નહીં આવી વાત કે હામાં પાણી ન હલાય, ઉગતા સૂરજને પૂજાય, આવી વાર્તાઓ શીખવાડવામાં આવે છે. મેં નક્કી કર્યું કે ભાઈ પાણીની ધારે ધાર તો લાશું વહી જાય, જીવતો માણસ તો હામો જ હાલે. પાણીના વેણમાં લાશ તણાય, જીવતો માણસ ન તણાય. અમે જીવતા માણસ છે, એનું પ્રમાણ છે. હામાં પાણી હાલશું, પછી ડૂબી જાય તો વાંધો નથી, બાકી પાણીના વેણમાં અમે ન હાલીએ. અને ઉગતા સૂરજ હું કામ પૂજીએ? અમારો સૂરજ ઉગાડશું અને આખી દુનિયા સૂરજની પૂજા કરશે, એવી તાકાત અમે બતાવશું. એમાં હું વાંધો છે? અને અમે એ રસ્તો પસંદ કર્યો રાજનીતિનો. એ રસ્તા પર સંઘર્ષ કર્યો, જેલમાં ગયા, ગાળ્યું ખાધી, માર ખાધો, એટલા મેણા માર્યા અમને. હું કતારગામની ચૂંટણી હારી ગયો, 2 મહિના સુધી ઉપાડો લીધો. મને મેણા મારવા વાળા સોશિયલ મીડિયામાં ભરી ગાળો દીધી. કાં બની ગયો ધારાસભ્ય, લઈ લીધું, બહુ છોટા હતા, તમારું કાંઈ ન આવે, તમારી જેવા તો કેટલાય આવી ગયા. ભયંકર ગાળો, અપમાન, તિરસ્કાર, માર, માનસિક યાતના, ઘણના ઘા જીરવી ગયા ને તેથી આ બહુમાન ને સન્માન સમાજ તરફથી મળે છે. એટલે મારી બધા યુવાનોને વિનંતી છે કે આવો સંઘર્ષના રસ્તામાં જીરવી જવાની તાકાત લઈને આવો. સમાજ તમારું સન્માન કરશે. સમાજ જ્ઞાની છે, સમાજ મહાન છે, સમાજને બધી ખબર છે, પણ તમારે તમારી જાતને સાબિત તો કરવી પડશે ને. ગોપાલભાઈ પોતાની જાતને સાબિત કર્યા વગર એવી આશા રાખે ભાવનગર વાળા ભેગા થઈને હાર પહેરાવે તો એ નહીં થાય. હવે પોતાની જાતને સાબિત કરવી પડશે. આજ અમે સમાજની સમક્ષ અમારી હિંમત બતાવી છે, અમારી આવડત બતાવી છે સમાજને, અમારી લાયકાત બતાવી, અમારી અંદર સમજણ કેટલું છે એ સમાજને બતાવ્યું, ધીરજ કેટલી છે, સંયમ કેટલો છે, એ બધું જ સમાજની સામે આમ હાણું પાથરે એમ પાથરીને મૂકી દીધું છે કે અમારામાં આટલી વકલ છે. તમને એમ લાગે કે બધું બરાબર છે તો એક વખત હવે અમારી ઉપર હાથ મૂકી દેજો. તમે બધા ક્યાં બેઠા તને આશીર્વાદ આપ્યો આવું છે. અમારું બધું ખુલે આમ છે કે ભાઈ આ નેતામાં શું છે, કઈ આવડત, કઈ ધકશ, કઈ ટેલેન્ટ. અને પછી હવે તમે જો હાથ ન મૂકો તો અમે હજુ વધુ સંઘર્ષ કરશું. બીજી વખત આવશું તમારી પાસે. કોણ નહીં તો કોર હાથ મૂકજો, કોર નહીં તો પરાય મૂકજો, પણ અમે અમારી ટેલેન્ટ બતાવતા રહીશું. આજે તમે બધાએ આટલી મોટી સંખ્યામાં આવી અને અમને, ખાસ કરીને અમને માં તો હું એક જ બાર ગયો, બાકી બધા ઘરના છે. એટલે મને તમે આટલું બધું બહુમાન આપ્યું, એ બહુમાનને હું મારી જવાબદારીના સ્વરૂપમાં સ્વીકારું છું કે આટલા બધા માણસો આવ્યા છે, આટલો ઉત્સાહ લઈને આવ્યા છે,
એનો અર્થ એ થયો કે મનમાં કંઈક નક્કી કરીને આવ્યા છે, એટલે મારે તે બહુ મોટી જવાબદારી માટે મારી જાતને તૈયાર કરવી પડશે. આમાં બધું બોલી ન કહેવાનું હોય, પડીકું આવે એટલે સીલ મારી દેવાનું હોય. પડીકું અહીંયા આવ્યું છે, સીલ મારજો ભાઈ અમારું, હું તમને એવી વિનંતી કરતા જાઉં છું. થોડુંક 19-20 હોય તો ઉપાધિ કરતા નહીં.